આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન કેમ્પનું આયોજન બેડવા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ પંચાયત બેડવાના સરપંચ મનીષાબેન ડાભી, ઉપસરપંચ કમિનીબેન બેડવા, બેડવા દૂધ મંડળીના સેક્રેટરી દિનેશભાઈ પટેલ, સભ્ય રાજજીભાઈ પટેલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાસનોલ મેડિકલ ઓફિસર ડોક્ટર એમ.બી. ઠાકોર, સુપરવાઇઝર મહિપતસિંહ રાજ, આયુષ્યમાન આરોગ્ય મંદિરના CHO આઈરીન મેકવાન, વર્ષાબેન માણન, MPHW શૈલેષભાઈ સોલંકી તેમજ આશાબહેનો અને બેડવા દવાખાના સ્ટાફ અને ગ્રામજનો હાજર રહ્યા હતા, જેમાં નીચે મુજબની સમજૂતી આપવામાં આવી, જેમાં ANC તપાસ, 0 થી 5 વર્ષના બાળકોનું રસીકરણ, BP ડાયાબિટીસની તપાસ, HBની તપાસ કરવામાં આવી, TB અંગે તપાસ અને નિકાશે કીટ આપવામાં આવી, કિશોરી તપાસ, આરોગ્યપ્રદ આહાર વિશે માહિતી, વાહકજન્ય તેમજ પાણીજન્ય રોગો અંતર્ગત આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું। આ કેમ્પમાં ગામમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને દવાઓનો લાભ લીધો હતો। આપનું નામ? મારું નામ શૈલેષ કુમાર એસ સોલંકી, MPHW બેડવા। આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર બેડવા ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ કેમ્પ યોજવામાં આવ્યો। આ કેમ્પની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર જુબેર સર તથા આરોગ્યનો સ્ટાફ હાજર રહ્યો। આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ગામના સરપંચ, ઉપસરપંચ દ્વારા અને ગામના ડેરીના સેક્રેટરી પણ હાજર હતા। આ કેમ્પની અંદર મહિલાઓ, બાળકો, વડીલોએ લાભ લીધો, જેમાં 118 લાભાર્થીને લાભ આપવામાં આવ્યો, જેમાં ડાયાબિટીસ, BP, TB તથા વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી।